સુપરફાસ્ટ હનુમાન ચાલીસા અને સુંદરકાંડ આમાં આપવામાં આવે છે. યુટ્યુબમાં સર્ચ કરો સુપરફાસ્ટ હનુમાન ચાલીસા 2 જ મિનિટમાં, અને પછી મૂકીને હાથમાં પુસ્તક રાખો અને પુસ્તકમાં વાંચતા જાઓ ને હનુમાન ચાલીસા કરો. હનુમાન ચાલીસા એ તત્વ છે, એ શસ્ત્ર છે આપણા સામાજિક સંસારિક જીવન જીવવાવાળાનું, કે તમે ધારશો ને તો તમારો અસાધ્ય રોગ પણ હનુમાનજી દૂર કરી શકે. હા, આ હનુમાનજીનું બળ છે. અને તમારા ઘરમાં કોઈ પણ અશુદ્ધ તત્વ આવી નહીં શકે. બની શકે તમારા ઘરમાં પ્રવેશ દ્વાર હોય ને ત્યાં બિલકુલ સામે હનુમાનજીનો ફોટો રાખો. તમારા ઘરમાં કોઈ બી એવું તત્વ નહીં આવી શકે કે જેનાથી તમને તકલીફ પડે, તમારા બાળકોને તકલીફ પડે કે તમારા પરિવારને તકલીફ પડે. આ અનુભવ કરેલા આ બધા દાખલા છે, અનુભવ છે. હા, અને હનુમાનજી ચિરંજીવી છે, અને ચિરંજીવી હોય ને એને યાદ કરીએ ને એટલે આવીને ઊભા રહે. અને એટલે કથામાં જ્યારે પણ કથા કરીએ ને ત્યારે, કે કીર્તન કરીએ, સત્સંગ કરીએ ને ત્યારે કહેવામાં આવે કે હનુમાનજી દયા કરીને, હે કૃપાળુ દયા નિધાન, તમે રામજીના દૂત, એ સીતા માતાના જાયા, આવો, આવીને આસન ગ્રહણ કરો. હા, એમ એમને વિનંતી કરવામાં આવે ને એમ વિનંતી કરીએ છીએ ને ત્યારે રામજીની કથા, ભગવાનની કથા સાંભળવા માટે, સત્સંગ સાંભળવા માટે હનુમાનજી અવશ્ય આસન ધારણ કરીને બેસે છે. અહીંયા આગળ જતા ભગવાને યુદ્ધ કર્યું છે. માં સીતાજીને છોડાવીને પોતે પુષ્પક વિમાનમાં બેસીને આગળ વધ્યા છે. અને આગળ જતા રાજા નિમિની કથા આવી છે. નિમિ એટલે આ જે આપણે પલક પડે છે ને એ નિમિષ, આ જે પલક પડે છે ને એની કથા બતાવી છે. એ રાજાની કથાને આપણે અહીંયા નમસ્કાર કરીએ છીએ અને આગળ વધીએ છીએ. આગળ જતા મંથનથી, નિમિના વંશમાં મંથનથી જન્મ્યા છે એવા મિથિલેશ જનક રાજાની વાર્તા આવી છે. જનક રાજાને તો સંસારી કહેવા કે સાધુ કહેવા એ પણ આપણે વિચાર કરવો પડે. કેમ? એકવાર યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતે કથા કરતા હતા અને કથાનો આખો મંડપ ભરાયેલો હતો, પણ એમાં સર્વપ્રથમ જનક રાજા બેઠા હતા. અને જનક રાજા જ્યારે પણ પ્રવેશ કરે કથાના મંડપમાં, આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે તો જ પછી યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાની કથા ચાલુ કરતા. યાજ્ઞવલ્ક્ય ઋષિનું આપણા હિન્દુ ધર્મ ગ્રંથમાં ક્યાંક તમે વાંચશો ને તો ખબર પડશે, બધા જ ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાની એ યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. હા, તો અહીંયા રામકથા પણ એક ઘાટ ઉપર રામચરિતમાનસ યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાય છે, એ કથા બતાવવામાં આવી છે. અહીંયા યાજ્ઞવલ્ક્ય ઋષિને જ્યારે અમુક જે ઋષિઓ હતા એમણે વિચાર કર્યો કે તમે જનક રાજા આવે છે પછી જ કથા કેમ ચાલુ કરો છો, એ પહેલાં કથા કેમ ચાલુ નથી કરતા. એટલે એ યાજ્ઞવલ્ક્ય ઋષિ છે ને, સજ્જન વ્યક્તિ હોય ને એ દુર્જનના મોઢે ના લાગે. હા, કેમ કે સુવર હોય ને, ડુક્કર હોય ને, એ ગંદકીમાં પડ્યું હોય ને એનાથી આપણાને જરાક 1-2 છાંટા લાગે ને શરીર ઉપર તો આપણે એને મારવા ના જવાય. કેમ? એને મારવા જઈએ ને તો આપણો સફેદ શર્ટ હોય ને એ આખો પછી કાદવવાળો થઈ જાય. એટલે આપણે શું કરાય, સજ્જન રહેવાનું હોય ને તો આપણે દુર્જનથી ડાયવર્ઝન લેવું પડે. હા, તો બચાય. નહીંતર આ કળિયુગમાં દુર્જનો પગલે પગલે છે, પણ પોતાની ઇજ્જત બચાવવી હોય ને તો હંમેશા ડાયવર્ઝન ચૂપચાપ લેવાનું. હા, અહીંયા બતાવવામાં આવ્યું છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછવામાં આવ્યું, બીજા બધા ઈર્ષા કરતા હતા જનક રાજાથી કે તમે કેમ જનક રાજા આવે પછી જ આ કથા ચાલુ કરો છો, અમે બધા નથી આવતા તો તમે તોય કથા તો ચાલુ કરી જ દો છો. હા, ત્યારે યાજ્ઞવલ્ક્ય કશું બોલ્યા નથી, પણ પોતાની યોગ માયાથી એમણે એક ઘટનાની અહીંયા સર્જન કર્યું છે. થોડીક વાર કથા ચાલી છે ને એવા સમયમાં એક દૂત બોલતો બોલતો, બૂમો પાડતો, પોકાર કરતો દોડતો આવ્યો છે કે મહેલમાં આગ લાગી છે, મહેલમાં આગ લાગી છે, બચાવો બચાવો, બધા બળી રહ્યા છે, વસ્તુઓ બળી રહી છે, અહીંયા બહુ મોટી આગ લાગી છે. અને આમ જ્યાં દૂત બોલતો બોલતો આવ્યો કે મહેલમાં આગ લાગી છે, બહાર આગ લાગી છે, ત્યારે જે બધા કથા સાંભળતા હતા તેમાંના બધા ઋષિ મુનિઓ જ્ઞાની હતા, ગુણી હતા, મહાન પ્રચંડ જ્ઞાની હતા, તે બધા ઉઠીને આગ ઓલવવા માટે દોડ્યા છે. પણ જનક રાજા ચૂપચાપ ત્યાં બેઠા છે અને કથા સાંભળી રહ્યા છે. થોડો વખત પછી બધા કથામાં પાછા આવ્યા છે. આગ યોગ માયાને દ્વારા અહીંયા આગ કરવામાં આવી હતી, આગને પ્રગટ કરવામાં આવી હતી, એટલે આગ એની જાતે જ ઓલવાઈ ગઈ છે અને બધા પાછા આવીને પોતાના સ્થાને બેઠા છે. ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિએ બધાની સામે જોયું છે અને પછી જનક રાજાની સામે જોયું છે અને એમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે બધા દોડ્યા, મહેલમાં આગ લાગી હતી, જનક રાજાના મહેલમાં આગ લાગી હતી, બધાએ કીધું કે મહેલમાં આગ લાગી છે, બધું બળી રહ્યું છે, તો તમે બધા દોડ્યા પણ જનક રાજા કેમ ના દોડ્યા? જનક રાજાએ કીધું છે મારું છે શું,
મારે લઈ જવાનું છે શું? આ બધું જે છે તે પ્રભુનું છે, એને જ અર્પણ કરીને મારો દેહ પણ એને અર્પણ કરીને મારે જવાનો છે. એવા જનક રાજાની અહીંયા કથા કરવામાં આવી છે. આગળ જતા અહીંયા ચંદ્રવંશની કથા કરવામાં આવી છે અને ચંદ્રવંશની કથામાં આગળ સત્યવતી નંદનની કથા કરવામાં આવી છે કે સત્યવતીના ઘરે અહીંયા રુચિક મુનિને સત્યવતીના જમદગ્નિ થયા છે. જમદગ્નિ અને રેણુકામાની કાલે મેં એક વાત કરી હતી. રેણુકામાં એ સતી છે, પોતાના પાલવમાં પાણી ભરીને લાવે છે, પણ એમનો દર્શન એક ગંધર્વ રાજના એમણે દર્શન કર્યા. પાણી ભરવા ગયા અને પાણી ભરવા જતા એમણે એક દર્શન કર્યા. કોના? ગંધર્વ રાજ જળમાં ક્રીડા કરી રહ્યા હતા, વિહાર કરી રહ્યા હતા અપ્સરાઓ સાથે, અને એ એમણે દર્શન કર્યા તો કર્યા, પણ એ ખોટી વસ્તુના દર્શન કર્યા પછી એ ઘટનાના જગ્યાને એમણે છોડી નહીં અને પોતે ચાલી ન નીકળ્યા. એમને એમાં રસ પડ્યો એટલે એ ઘટના જોવા માટે ઊભા રહ્યા અને આમ માનું સતીત્વ દૂર થયું. અને આ સતીત્વ દૂર થયું એવું જમદગ્નિને ખબર પડી. એટલે જમદગ્નિએ આ પોતાના જે પુત્રો હતા એ પુત્રોને કીધું કે તમારામાંથી કોઈ એવો છે કે જે પોતાની માના શિરને છેદન કરી શકે? અને એ પિતાની આજ્ઞા માનવા વાળો, માતાની આજ્ઞા માનવા વાળા તો બધા બહુ છે દુનિયામાં, જગતમાં, સંસારમાં, ગ્રંથોમાં, પણ અહીંયા પરશુરામ એવા વ્યક્તિ છે, એવા ધન્ય છે, પુત્ર છે એવા જમદગ્નિના કે જેમણે કીધું જમદગ્નિએ કે તારી માતાનું શીશ કાપી નાખ. અને આમ જ્યાં કહેવામાં આવ્યું ત્યારે ફરસીથી પરશુ ઉપાડીને પરશુરામે પોતાની માતાનું શિર છેદન કરી નાખ્યું છે. અને તરત જ જ્યારે પિતા ખુશ થયા છે જમદગ્નિ, અને જમદગ્નિ ખુશ થઈને પૂછ્યું છે કે જો તું માંગે ને તો મારે તને કંઈક આપવું છે, હું તને તારા ઉપર ખુશ થયો છું. અને આમ જ્યાં પિતાએ કીધું છે કે કંઈક માંગે તો હું તને માંગે તે આપું, ત્યારે પરશુરામે કીધું છે કે પિતાજી જો તમે ખુશ થયા હોવ ને તો મારી માતાને ફરીથી હતે એવા જીવન કરી દો, સજીવન કરી દો. અને આમ માને પાછી સજીવન કરી છે. અને આમ પરશુરામે જ્યારે આગળ જતા સહસ્ત્રાર્જુનની વાત આવી છે. આગળ સહસ્ત્રાર્જુન એ છે કે જેના નામનો તમે દીવો, આ પાંચમી કે ચોથી વસ્તુ તમને આપવા માટે જઈ રહી છું. રહસ્ય આમાં ગ્રંથોમાં બહુ જ પડ્યું છે, આપણા હિન્દુ ગ્રંથોમાં, ક્યાંય બીજું વાંચવા જવાની જરૂર નથી. અને અહીંયા એવી વાત કીધી છે કે સહસ્ત્રાર્જુનનો વધ કરવામાં આવ્યો છે પરશુરામ દ્વારા. એ કથા છે. સહસ્ત્રાર્જુન એ છે કે તમારી લાખો રૂપિયાની વસ્તુ ખોવાણી હોય, તમે પાણિયારે જઈને સહસ્ત્રાર્જુનના નામનો દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો કે હે સહસ્ત્રાર્જુન ભગવાન, મારી આ વસ્તુ ખોવાણી છે એને તમે પાછી મેળવી આપજો. જો આ રીતે દીવો કરવામાં આવે અને તમારા હૃદયમાં શ્રદ્ધા હોય તો તમારી લાખો રૂપિયાની ગુમ થયેલી વસ્તુઓ તમને પાછી મળે છે. આ રીતે વાત કરવામાં આવી છે. આગળ જતા અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે ચંદ્રવંશ અને સૂર્યવંશની વાત કરી. આપણે સૂર્યવંશમાં ભગવાન રામજીનો જન્મ કર્યો છે અને ચંદ્રવંશની વાત થઈ છે. અને ચંદ્રવંશમાં આગળ જતા કંસની વાત કરવામાં આવી છે. અને કંસમાં એ વાત છે કે આપણે જઈ રહ્યા છે ભગવાન કૃષ્ણના જન્મ તરફ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, अपने अपने मात पिता की जय. અહીંયા યયાતિ ચરિત્ર બતાવ્યું છે, દુષ્યંત અને શકુંતલાનું ચરિત્ર બતાવ્યું છે અને એને આપણે નમસ્કાર કરીએ છીએ. પાંચાલ, કૌરવ, મગધ રાજાઓ અને સાથે દિવોદાસ, દ્રુપદ, પાંચાલને ત્યાં દ્રુપદને દ્રૌપદી, એનો ધૃષ્ટદ્યુમ્ન ભાઈ અને ધૃષ્ટકેતુ ભાઈ થયા છે. આમ આગળ ચાલતા અજમીડ અને વૃક્ષ થયા છે. સવર્ણ થયા છે. સવર્ણના તાપ્તી સાથે લગ્ન કરવામાં આવ્યા છે અને તાપ્તીથી અને સવર્ણથી કુરુવંશનો આ કુરુ રાજા ઉત્પન્ન થયા છે. કુરુનો સ્વામી એવા એમનો જન્મ થયો છે. આગળ જતા પૃથ્વી દુઃખી થઈ છે, કારણ કે દૈત્યો અને જે રાજાઓ હતા તે બધા પોતાની મર્યાદા ચૂક્યા છે અને તેના કારણે એમના સ્વભાવથી પૃથ્વી દુઃખી થયા છે અને ભગવાનની શરણે ગયા છે. જ્યાં બ્રહ્માજીની શરણે ગયા છે ત્યારે આ પૃથ્વીને કહેવામાં આવ્યું છે કે તમે મારી પાસે આવ્યા છો, એના કરતાં ભગવાન નારાયણની શરણે જાઓ. કારણ બ્રહ્માજીને યાદ છે કે નારાયણે કીધું છે કે જ્યારે જ્યારે પૃથ્વી દુઃખી થશે, ધર્મ દુઃખી થશે, ત્યારે ત્યારે હું એક અવતાર લઈને પૃથ્વીનું અને પૃથ્વીનો ભાર ઓછો કરવા માટે અહીંયા આવીશ, એમ અવતાર ધારણ કરીશ એવું વચન અહીંયા ભગવાને આપ્યું છે. બ્રહ્માજીએ આ યાદ કર્યું છે. ભગવાન નારાયણની સામે
પૃથ્વીની સાથે ભગવાન બ્રહ્માજી અને દેવો આવીને ઊભા રહ્યા છે. વાત કરી છે વિષ્ણુ ભગવાનને કે અમે આ પૃથ્વી મહારાણીનું દુઃખ કહેવા માટે તમારી પાસે આવ્યા છે. આ તરફ બન્યું છે એવું કે ભગવાને કીધું છે કે મારે જન્મ લેવાનો સમય તો થયો જ છે, પણ તમે બધા જે દેવો અને મુનિઓ છો એ બધા પહેલાં જઈને વ્રજની ભૂમિમાં વ્રજના ક્ષેત્રમાં ગોકુળ ને મથુરામાં જન્મ ધારણ કરો કે જેના દ્વારા હું ત્યાં આવવા માટે તૈયારી કરું, મારા લાયક એક ક્ષેત્ર બને અને હું ત્યાં આવીને દર્શન કરું અને તમારા ક્ષેત્રમાં મારો જન્મ થાય. આમ ભગવાને કીધું છે એટલે બધા દેવોએ તૈયારી કરી છે વ્રજ ક્ષેત્રમાં જન્મ ધારણ કરવાની. આ બાજુ બન્યું છે એવું કે કંસ છે અને આ કંસને એની બહેન છે દેવકી. દેવકી અને વસુદેવના લગ્ન છે. વસુદેવ અને દેવકીને લગ્નના પછી વિદાય કરવા માટે દેવકી કંસને પોતાની બહેન તરીકે અતિ પ્રિય છે. એટલે આ કંસ જે છે તે દેવકી અને વસુદેવનો રથ પોતે હાંકીને સારથી બનીને એમને વિદાય આપવા જઈ રહ્યો છે. વિદાય આપવા જઈ રહ્યો છે તેવા સમયે અહીંયા એણે દાયજો પણ ઘણો દીધો છે પોતાની બહેનને. એટલી બધી પ્રિય છે આ પોતાની બહેન. અને આકાશવાણી થઈ છે અને આકાશવાણી થઈ છે અને કીધું છે મૂર્ખ કંસ, આ જે બહેન માટે તું પ્રેમ બતાવી રહ્યો છે ને અતિ પ્રેમ, એ જ તારી દેવકી બહેનનો 8મો ગર્ભ છે. એ તારું નાશ કરશે, તારો વધ કરશે અને તારું સત્યાનાશ થશે. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યાં કંસનો બધો જ પ્રેમ પ્રસરીને નીકળી ગયો છે અને એને ગુસ્સો આવ્યો છે. એણે પોતાની બહેન દેવકીના માથાના વાળ પકડ્યા છે અને વાળ પકડીને દેવકીને ઘસડીને રથની નીચે ખેંચીને લાવ્યો છે. અને એણે પોતાની દેવકી જેવી બહેનને જેને પ્રેમ કરતો હતો એમ એ બહેનને ઉપર હાથ ઉપાડ્યા છે. પોતે તલવાર લઈને આ દેવકીનો વધ કરવા, પોતાની બહેનનો વધ કરવા, સ્ત્રીની હત્યા કરવા માટે જઈ રહ્યો છે. અને એવા સમયે વસુદેવજી બહુ જ ધીરજવાન અને જ્ઞાની પુરુષ છે. એમણે વાત કરી છે કંસની સાથે અને સમજાવ્યો છે કંસને કે આમ તું જો એને મારી નાખશે ને તો તને કશું નહીં મળે, પણ જ્યારે કહેવામાં આવ્યું છે કે દેવકીનો 8મો ગર્ભ જ તને દેવકીનો 8મો ગર્ભ જ તારો નાશ કરવાનો છે, તો તું શાને માટે ગભરાય છે? જે દેવકીનો 8મો ગર્ભ હશે કે 8મું બાળક હશે હું લાવીને તને આપી દઈશ. સૃષ્ટિમાં બહુ ઓછા વ્યક્તિ હોય છે કે બહેન ઉપર હાથ ઉપાડે. હા, પણ હવે કળિયુગમાં મેં બહુ સાંભળ્યું છે કે ભાઈઓ બહેનોને મારે છે. અને બહેનો પાછી કેવી હોય છે ખબર છે? 50 વર્ષની 40 વર્ષની બહેનો હોય છે કે જેમના પતિ નથી હોતા અને એવી બહેનો ઉપર ભાઈઓ ના વાત ઉપર કોઈ વાત જ ના હોય છતાં પણ હાથ ઉપાડતા મેં જોયા છે. આ કળિયુગની અસર છે. અને અહીંયાથી હું એટલા માટે બોલી રહી છું કે કદાચ કોઈના કાનમાં જાય અને એને સદબુદ્ધિ આવે કે ગમે તેટલી તકલીફ હોય ને પણ સ્ત્રી પર હાથ ક્યારેય નહીં ઉપાડવો. હા, એને જતી કરવી, એને માફ કરવી, એની પર દયા કરવી. કારણ કે સ્ત્રી એ પુરુષ કરતાં એક પોઝિશન નીચે જ છે ગમે તેમ. હા, અત્યારે સ્ત્રીઓ એમ કહેવાય કે ખભાથી ખભા મેળવીને સ્ત્રીઓ ચાલી રહી છે, પણ ખરેખર તો સ્ત્રી બહાર નીકળે ને ત્યારે એને અનુભવ થતો જ હશે, સ્વીકારે કે ના સ્વીકારે, કે પુરુષ કરતાં સમોવડી તો નથી જ. હા, પણ જે સમજે, જે સમજદાર છે ને એ આ વસ્તુ સ્વીકારે છે. હા, પોતાની જગ્યા સમજીને દીકરીઓએ. અને એમાં આપણા ગુજરાતમાં, અમારા ગુજરાતમાં તમને વાત કરું કે ગુજરાતમાં તો તમે બહેનોને જુઓ ને તો તમને એમ થાય કે એમને છુટ્ટી મળી છે ને એનો એ દુરુપયોગ કરી રહી છે બહેનો. હા, એવી ઘટનાઓ આપણાને જોવા મળે છે. તો મારે તો માતાઓ બહેનોને અહીંથી એટલું જ કહેવાનું કે આપણી જેટલી મર્યાદા છે ને, જેટલું આપણાને શોભે છે ને એ પ્રમાણે જ જીવન જીવવું જોઈએ. આપણાને એમાં જ લાભ છે, એમાં જ આપણું કલ્યાણ છે. નહીતર મોટી તકલીફો એટલે જ ઘણી વાર તો આવે છે બહેનોને. હા, એટલે અસ્તુ જેટલું સમજાવવા માંગુ છું એ બોલી નથી શકતી, કારણ કે ઘણીવાર મારી યુટ્યુબમાં મને એવા કોમેન્ટ્સ આવે છે કે બેન તમે બહેનોને જ બહુ જ સમજણ આપો છો. પણ હું કહું છું હું બહેનોને એટલા માટે સમજાવી રહી છું કે એક તો હું પોતે બહેન છું, બીજું હું એટલા માટે સમજાવી રહી છું બહેનોને વધારે વાતો કે ધર્મનો પૂરેપૂરો ભાર સ્ત્રીઓના ખભા પર છે. હા, ભાઈઓના ખભા પર ધર્મનો ભાર નથી. હા, ધર્મ જે જોજો કથા ચાલતી હશે ને તો તમે બહેનો વધારે છો, ભાઈઓ નથી વધારે. હા, છતાં બન્યું છે એવું કે અહીંયા વસુદેવજીને અને દેવકીને પોતાના સ્થાને જવા દેવામાં આવ્યા છે. દેવકી
ગર્ભવતી થયા છે, પહેલું બાળક થયું છે, વસુદેવજી લઈને આવ્યા છે. વસુદેવજી જ્યાં લઈને આવ્યા છે અને આ કંસને આપવામાં આવ્યું છે, અને જ્યાં કંસને આપવામાં આવ્યું છે ત્યારે વસુદેવજીએ કીધું છે કે ભાઈ આ તારો પહેલો ભાણિયો છે, હવે આને તારે જે રીતે કામ પતાવવું હોય તે રીતે તું કરી શકે છે. મેં વચન આપ્યું હતું એટલે હું આ વચન પાળી રહ્યો છું, આ તું તારા હાથમાં પકડ. અને આમ વસુદેવજીએ પ્રથમ બાળક કંસના હાથમાં આપ્યું છે. કંસે બાળકને જોઈને જ્યાં એને મારવા માટે વિચાર કર્યો છે પણ એને સદબુદ્ધિ આવી છે. જોજો હો, માટલું ઘડો ભરાતો હોય ને ત્યાં કેવી રીતે ઘડો ભરાય છે પાપનો, એ જોજો. આ એક છે. એક બીજું છે શિશુપાલ, કે જે પાપનો ઘડો ભર્યા જ કરે છે. હા, સામે ભગવાન કૃષ્ણ ઊભા હોય અને છતાં સદબુદ્ધિ ના આવે એવા બહુ ઓછા હોય. અને અહીંયા બન્યું છે એવું કે જ્યારે કંસને બાળક આપવામાં આવ્યું ત્યારે એણે પાછું આપ્યું છે બાળકને. કીધું છે કે જીજાજી, બનેવીજી, આ તો પહેલો ગર્ભ છે, પહેલો બાળક છે, અને હજુ તો 8મા ગર્ભથી મને તકલીફ છે, તમે આ બાળકને પાછું લઈ જાઓ. જ્યારે બાળકને પાછું લઈ જવાનું કીધું છે ત્યારે વસુદેવજી ખુશ થયા છે અને એ પાછું લઈને જ્યાં પોતાના ઘર તરફ, ગૃહ તરફ પાછા ચાલવા માંડ્યા છે. એવા જ સમયે નારાયણ 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 કરતા, વીણાનું વાદન કરતા ભગવાન નારાયણ પધાર્યા છે. નારાયણ મુનિ આવીને આ કંસને કીધું છે, તું તો બહુ ભોળો છે કંસ, બધા તને અમથો અમથો કહે છે કે તું દુષ્ટ છે, હા, દુર્જન છે, નરાધમ છે, પણ તું આમાંનો કશું જ નથી, તું તો ભોળો છે. ત્યારે કંસે પૂછ્યું, કેમ? હું કેમ ભોળો છું? આ જો ઘડો અડધો રહેતો હતો ને, આ નારદજીએ આવીને પૂરો કરાવ્યો છે એના કર્મનો ઘડો. હા, અને આમ કરતા કંસને સમજાવવામાં આવ્યું છે. એક નાનકડું અમથું ગુલાબનું ફૂલ લીધું છે, કમળનું ફૂલ લીધું છે, અને પછી કીધું છે, જો ભાઈ, હું આ બાજુથી 1 2 3 5 6 8 આમથી પત્તી તોડું તો આ 8મી પત્તી છે ગુલાબની, અને જો આમથી હું પત્તા તોડવા માંડું ને તો આ બાજુનું જે પાંદડું છે ને એ 8મું છે, વચ્ચેથી તોડું ને તો બીજું પાંદડું 8મું થાય છે, અંદરથી તોડું ને તો બહારનું પાંદડું 8મું થાય છે. તું વિચાર કર કે 8મો ગર્ભ કયો હશે એ તું કેવી રીતે નક્કી કરી શકે? આમ જ્યાં કંસના કાનમાં નારદ મુનિએ વાત નાખી છે ત્યાં તો કંસને ફરીથી ગુસ્સો આવ્યો છે. અને કંસે જે વસુદેવજી રસ્તા પર જઈ રહ્યા છે ત્યાં પેલો પાટલો લઈ લો, ત્યાંથી આ પાટલો આગળ